નામ ઉપર કઈ નહોતું એટલે ન વહી ગયું. પણ પત્ની સાહેબ કેવી હોય, આનું મારે તમને ઉદાહરણ આપવું ને, 2-3 મારે ઉદાહરણ આપવા છે, તમને અંદરથી સમજાય કે પત્ની તરીકે મેં મારા જીવનની અંદર આ ધર્મ નિભાવ્યો છે કે નહીં. દુનિયાની અંદર એવું કહેવાય કે 5 પતિવ્રતા સ્ત્રી એવી છે કે એના તમે નામ લ્યો ને તો તમારા ગમે એવા પાપ હોય ને તો ધોવાઈ જાય. આવું હું નથી કહેતી, આવા શાસ્ત્રો એવું કહે છે. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. તમે દુનિયામાં કોઈ પણ મોટા પાપ કર્યા હોય તો આવું શાસ્ત્ર એવું કહે છે કે તમે આ 5 સ્ત્રીના નામ તમે રોજ લ્યો ને તો તમારું પાપ છે ને ધોવાઈ જાય. નારી તું નારાયણી, નારી રતન નિખાન, આ નારીથી નર નિપજ્યા, પ્રહલાદ, ધ્રુવ સમાજ. આજે પુરુષ ઉજળો છે ને એનું કારણ એ નારીની કૂખ છે. પણ સ્ત્રી કેવી હોય, અમારા પ્રમુખ સાહેબ હોય અથવા તો અમારા કમિટી મેમ્બર હોય, અમારા સિદ્ધાર્થભાઈ હતા, ભાઈનો આગ્રહ કે તમે અમને ઘરે આવો બેન, આવો ને આવો, ભલે 10 મિનિટ આવો પણ તમે આવો. અમારા બેન એનથી સૌભાગ્યશાળી કે અમે સૌભાગ્યશાળી કે અમે ઘરે ગયા ને પાણી પેલા શરબત તૈયાર હતું, બોલો. બાકી અમે ઘણા ઘર સિદ્ધાર્થભાઈ એવા જોયા છે કે આયોજક અમને આગ્રહથી ઘરે લઈ જાય પણ ઘરની અંદરથી, રસોડાની અંદરથી ગવણીનો, તપેલીનો, કીટલીનો બેન અવાજ આવે ને એટલે અમને એમ થાય કે સરનામું ખોટું પકડાઈ ગયું. અમારે ઉતરવાનું હતું વડનગર ને આવી ગયા કહીપુર. એમ ઘણા ઘરની અંદર તમે જાઓ ને ત્યાં સુધી સાહેબ અમારે એમની ઘરે ઉતરવાનું હોય, અમે ઉતરા હોય પણ બહેનોને ન ગમતું હોય કે અમારી ઘર કોઈ મહેમાન આવે. અમે જાય તો હું એના માટે મહેમાન એના માટે રસોઈ કરવી, એક વખત બાથરૂમ ધોવાઈ ગયું હોય અને પછી અમારે જેવા 10 વાગે જાય ને અમારે હાટુ પાછું બીજી વખત જો બાથરૂમ ધોવું પડે એટલે નીચે તાળું મારીને વયા જાય. હા, એના ઘરની અંદર નીચે બંગલે તાળું મારી દે, અમારે ખખડાવવું પડે. બાજુવાળાના ટેરેસમાંથી અમે ઉતરીને નીચે આવીએ પછી બેન જોઈને એમ કે લે બેન હું તો તાળું મારીને આવી, તમે ક્યાંથી આવ્યા, તમારે નહોતા આવવા દેવા અમને, અમે ગમે ત્યાંથી આવીએ પણ બેન તમે તાળું મારીને ગયા હું કામે. અને પછી બાજુવાળી એવું કે દેરાણી થતી હોય ને એટલે કે બેન આ તો તમે આવ્યા, એને અમે કોઈ આવે નહીં ગમતું નથી. પછી ભાઈઓને બિચારાને હું એમ થાય કે એને ઘરે લઈ જઈએ. પણ પત્ની એટલે સાહેબ સ્ત્રી પાત્ર એવું હોય કે પુરુષ ખાલી એટલું એમ કે તારે આ કરવાનું છે એટલે એનો પડ્યો બોલવું હોય ને ઝીલતા હોય. પણ મેં તમને કહ્યું એમ કે મંદોદરી બનાય પણ પતિ રાવણ હોય ને તો નહીં, સીતા બનાય પણ પતિ રામ હોય ને તો, લક્ષ્મણી બનાય પણ પતિ કૃષ્ણ હોય ને તો. સ્ત્રી પાત્ર, સ્ત્રી ધર્મ, પત્ની ધર્મ નિભાવાય પણ ક્યારે કે જ્યારે એવું સામેનું પાત્ર હોય ત્યારે. તમને એવું થાય કે એ રોજ પી ગાંજા, ચરસ, બધાને લત ઉપર લાગી ગઈ છે આજનો યુવાધન, એ નશા કરીને ઘરે આવતા હોય પછી તમે અમારી પાસે આવી આશા રાખો છો કે અમે શ્રેષ્ઠ રીતે રહીએ. બેન અમે અમારું શ્રેષ્ઠ આપીએ છીએ, અમારા પરિવાર આખો સાક્ષી છે કે હું તો પરણીને 8 કે 10 વર્ષથી આવી છું પણ મારી પ્રત્યે જેટલું માન છે ને એટલું એને દીકરા પ્રત્યે નથી. એનું કારણ એ છે કે એનો દીકરો થઈને નથી રહ્યો અને હું વહુવાળું થઈને આવી હતી ને છતાં એને દીકરી થઈને રહી છું. મેં સાહેબ એટલાય પણ પરિવારો જોયા છે કે જેની અંદર દીકરો મા બાપને તિરસ્કારથી બોલાવતો હશે પણ દીકરાની વહુ એટલા બધા બાને દાદાને હાચવે છે ત્યારે આપણે ઘરની અંદર ગયા ત્યારે આપણને એવું લાગે કે ના ઈશ્વરે આપણને બરાબર આવા ઠેકાણે મોકલ્યા છે કે જેની અંદર આપણે આ આંખને સાક્ષી બનીએ કે ના એ દીકરાની વહુ છે ને મા બાપને બહુ શ્રેષ્ઠ રીતે સાચવા છે. એક કુટુંબની અંદર એક ઘટના એવી બની હતી કે દીકરો 3.5 વર્ષનો, તે સમજો તમે. આવી બહેનો છે ને એના મારા માધ્યમથી હું એને રાશનનું કીટ આપવાનું કામ કરું. વર્ષનું જેટલું પણ અનાજ કઠોળ કરિયાણું હોય ને એને મારા માધ્યમથી હું નિમિત્ત બનું છું. ઈશ્વર અપાવે છે એટલે સવારમાં ઉઠે ચા પાણીના ખર્ચથી લઈને સાંજે દૂધ મેળવવાનો છેલ્લો ખર્ચ હોય ને ત્યાં સુધીમાં ઈશ્વર નિમિત્ત કરે કે ઘર પરિવારને હું આપી શકું. દીકરો મોટો 3.5 વર્ષનો છે, ભાઈને કેન્સર છે, ગર્ભની અંદર 3જો મહિનો છે. આ સમયગાળાની અંદર ભાઈનું દેહાંત થાય છે. ઘરની અંદર એક જ દીકરો છે. મા બાપને એમ થયું કે હવે કોના ભરોસે જીવવું. એના ઘરે દીકરો છે પણ હજી તો એ 3.5 વર્ષનો દીકરો, એ કેદી મોટો થાય. અને દીકરાની વહુને આ 12મું 13માની વિધિ પૂરી થઈ દાદા અને એને કહેવામાં આવ્યું કે હવે તું બીજું ઘર કરી લે. એટલે ત્યારે દીકરાની વહુએ એવું કીધું કે એક દીકરો તો આ પરિવારે ખોયો છે, આ મા બાપે એનો દીકરો તો ખોયો છે પણ જો હું અહીંથી વહી જાઉં ને તો એ ઘરની અંદર કોઈ એવો આધાર જ નથી કે આ મા બાપે કોનો હાથ પકડીને જીવી હતી, કોનું મોઢું જોઈને રોજ સવારમાં ઉઠે. મારો દીકરો 3.5 વર્ષનો હોય તોય ભલે અને ગર્ભની અંદર આવનારું જે બીજું સંતાન કદાચ એને દીકરા સ્વરૂપે આવે, દીકરી સ્વરૂપે આવે પણ આ મા બાપને હાચવવાની જવાબદારી મારી છે સાહેબ. ત્યારે મને એમ થાય કે પત્ની તરીકે, વહુવારું તરીકે તમારી અંદર આ ગુણ હોવા જોઈએ. આ ગુણ ક્યારે આવે ખબર છે? જેમ માતા સીતાજી પરણીને જતા હતા અયોધ્યાની અંદર મહારાણી બનવા માટે પ્રયાણ કરતા હતા ને તે દિવસે જનક નંદિની સીતાજીના માથા ઉપર માતા સુનૈના એ 2 હાથ મૂક્યા હતા અને કીધું હતું બેટા પતિના સુખે સુખી થવાય અને પતિના દુઃખે દુઃખી થવાય. આવો પત્ની કોને કહેવાય? મારે સીતાજીના માધ્યમથી તમને ફરીથી રામાયણની અંદર લઈ જવા છે અને મારે તમને એનું ઉદાહરણ આપવું છે. 14 વર્ષનો જ્યારે વનવાસ મળ્યો ને સાહેબ, એકલા રામને મળ્યો હતો, સીતાજીને મળ્યો જ નહોતો. છતાંય સીતાજી તૈયાર થયા, વલકલ પહેરીને કેસરી કલરના વસ્ત્રો ધારણ કરીને આવ્યા અને વલકલ પહેરીને પ્રભુ શ્રી રામને એવું કીધું પ્રભુ આપ જાઓ છો, મારે તમારી સેવામાં આવવું છે. દેવી તમે સમજો ત્યાં ન હોવાય, તમે મિથિલાની અંદર કેમ રહ્યા છો? અને શાસ્ત્ર એવું પણ કહે છે કે મિથિલાની અંદર એક ક્ષણનું પણ દુઃખ સીતાજીએ નહોતું જોયું અને અયોધ્યાની અંદર આવ્યા પછી એક ક્ષણનું પણ સુખ એણે નથી જોયું. પ્રભુ મારે આપની સાથે આવવું છે. દેવી તમે સમજો
ત્યાં બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. કરીશ, તમે સાથે છો ને? હા, હું સાથે છું. દેવી સમજો, તમે ત્યાં 56 ભોગ પીરસવા વાળું કોઈ ન હોય, ત્યાં પાંદડા કે ફળ ફૂલ ખાઈને તમારે સૂઈ જવું પડે, અને એ ન મળે તોય તમારે ભૂખ્યું સૂઈ જવું પડે. ત્યાં પાણી ભરી દેવા વાળું કોઈ ન હોય, કે તમારે કેશ ગૂંથી દેવા વાળું કોઈ ન હોય, તમારી સગવડતા કરવા વાળું કોઈ ન હોય, તમારી સાથ દેવા વાળું કોઈ ન હોય. ક્યારેક તો એવું બને કે અમે ફળ કે ફૂલ લેવા માટે ગયા હોય, કદાચ કોઈક રાક્ષસ આંગણે આવે તો તમારે એનોય સામનો કરવો પડે. દેવી તમને આ અનુભવ જ નથી. સીતાજી એવું વિચાર્યું છે કે 3 હાહુને રહેવું એને કદાચ પતિને વનમાં વહી જવું સારું એમ? હે, આ સીતાજી આવું નહોતું વિચાર્યું. જે 7, 8, 9 વર્ષની દીકરી કે જે શિવનું ધનુષ, પરશુરામે આપેલું ધનુષ ઉઠાવી લીધું હતું અને એને રમકડાની જેમ રમતી હતી સાહેબ, એ છતાંય 3 હાહુની સામે બોલી હોય ને, આવો રામાયણની અંદર એક પણ પ્રસંગ નથી. કારણ કે માતાની શિખામણ દીકરીને હારી હતી. વહુવારું તરીકે સીતાજીએ એવું કીધું કે મારે તમારી સાથે આવવું છે, કારણ કે મારી માતાએ મને શીખવ્યું છે કે પતિ સુખમાં હોય ને તો સુખ ભોગવાય, અને પતિ દુઃખમાં હોય ને તો દુઃખ ભોગવાય. મારે આ મહિલાનું સુખ ન ખપે. તમે જંગલમાં હોય ને તો મારે શાંતિથી રહી ન શકું, મારે તમારી હારે આવું. કઈ વાંધો નહીં દેવી, આપનો આગ્રહ છે, આપનું માન રાખું છું, આવો મારી સાથે. દેવીની સાથે લઈને જાય. રાક્ષસો, હનુમાનજી આવે, મળે, સુંદર મજાની વાતો થાય, અને આ બાજુ રાવણ એને અશોક વાટિકાની અંદર લઈ જાય. 365 દિવસ સુધી સીતાજીને લંકાની અંદર રાખે. રોજ રાહ જોવે કે મારા પતિ આવશે, કારણ કે મારા પતિની સાથે હું આવી હતી ને, તો અહીં મારા પતિ આવશે. ભલે યોજન દૂર સમુદ્ર હોય તો ભલે મારે નથી જોવું, એની સાથે સેના હોય તો ભલે, અત્યારે એની સાથે કોઈ ન હોય તો કઈ વાંધો નહીં. એ પાકિસ્તાન વાળાને ખબર નથી ને કે લંકા સુધી પહોંચી ગયા હતા આપણે, તો અંદર 2 જ પુરુષો હતા, રામ અને લક્ષ્મણ, બાકી બધા વાનર હતા ને. 2 પુરુષની અંદર એવડી મોટી લંકાની માથે ભારી પડતા હોય તો આ તો આવડો મોટો આખો દેશ છે, એ તો પાકિસ્તાનની માથે કેટલો ભારી પડે. અમારે તો ભુજ બાજુ જવાનું થાય એટલે ખબર, ભુજની બોર્ડર લાગે ડાયરેક્ટ પાકિસ્તાનને એને, એટલે બ્લોમ બ્લાસ્ટની ધડાધડી કંઈ પણ હારો કંઈક કાર્યક્રમ હોય ને એટલે ધડાધડી બોલાવે. પણ પાકિસ્તાનને એક વખત ખબર નથી કે જેથી ઇન્ડિયાવાળા આ નયા હિન્દુસ્તાન છે, ઘર મેં ઘૂસેગા ભી મારેગા ભી. અને પાકિસ્તાનને એવું બતાવશે કે એક દી રક્ષા હતું જ નહોતું. અત્યારે 400-500 રૂપિયાનું કદાચ કિલો શાકભાજી આવતું હશે, પણ એક સમય એવો આવે કે જ્યારે આપણે આપણી તાકાત એને બતાવતા હોય. પણ વાત અહીંયા મૂળ એ તમને કરું છું કે સીતાજીને ત્યાં 365 દિવસ માટે લઈ ગયા. રામનું ને રાવણનું યુદ્ધ થયું સાહેબ. એની અંદર રામને 31 બાણ રામ મારે, અને રાવણ એમ કહેવાય કે જામનગરનો કરો પડે એમ પડી જાય. વિભીષણ એવું કહે કે ના, નાભીની અંદર અમૃત કુંભ છે, તમે એને મારશો નહીં બાણ ત્યાં સુધી રાવણ મરશે નહીં. અને પ્રભુ શ્રી રામ પોતાના ધનુષ ઉપર એક સાથે 31 બાણ લગાવે. 10 એમની પૂજા, 10 એમના મસ્તક, અને 10 એની આ બાજુની પૂજા, અને આખા 31 બાણ નાભીની અંદર મારે અને રાવણને મારે. અને સાહેબ એની અંદર વિભીષણને રાજ સોંપે અને સીતાજીને પાછા લઈ આવે. સીતાજી ગર્ભવતી છે, 2 બાળકો એના ગર્ભની અંદર ઉછરે છે. અને કોઈ ધોબી એવું કે આ જગ્યાએ કોઈ બીજા રાજની અંદર મારી પત્ની રહીને આવી હોય અને ગર્ભવતી હોય તો હું મારી સ્ત્રી હોય તો એને સ્વીકારું નહીં. આ પ્રભુએ કેમ સ્વીકારી લીધી? આદર્શ રાજા રામ તો ક્યાં ગયા? એને કેમ સ્વીકારી લીધી? એક રાજા સ્વીકારે તો આખા ગામની અંદર, અયોધ્યાની અંદર ક્યારે પણ આ ઘટના બને તો બધાએ સ્વીકારવી પડે. આદર્શ જેમ રામ હતા, આદર્શ ભાઈ હતા, આદર્શ પોતે પતિ હતા, એમ આદર્શ રાજા પણ હતા. તરત લક્ષ્મણે સંદેશો આપ્યો, લક્ષ્મણ તમારા ભાભી છે ને એને વનની અંદર મૂકી આવો. ભાઈ તમે સમજો, ભાભી બહુ પ્રતિવ્રતા છે. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા આ 5 સ્ત્રી એવી છે કે પતિવ્રતાનું જીવન જીવીને ગઈ. તમને મને શીખવતી ગઈ કે પતિની સાથે કેવી રીતે રહેવાનું હોય. ભાભી ગર્ભવતી છે અને મહાસમાન છે મારી, એને મારે એવી રીતે ન મૂકવા જવાય જંગલની અંદર. કોના ભરોસે હું છોડીને આવું? નહીં લક્ષ્મણ, તમને આદેશ કરવામાં આવે તમે એને મૂકી આવો. ગર્ભની અંદર 2 બાળકો ઉછરે છે. સીતાજી એક વખત આંગળું નથી પાડ્યું, કઈ વાંધો નહીં, મારા પતિનો આદેશ છે ને, જતી રહો. વનની અંદર જાય સાહેબ, રાતનો અંધકાર હોય. લક્ષ્મણ એવું કહે કે ભાભી મારે અહીંયા સુધી જ તમને મૂકવાનો આદેશ હતો, આનાથી આગળ નહીં આવી શકું, હવે આનાથી આગળ જવાની જવાબદારી તમારી છે.